કે ચારણ સૌ એ સરસ્વતીને જ સેવે ને ગીત રામાયણ ગાય. ચારણ સૌ એ સરસ્વતીને જ સેવે ને ગીત રામાયણ ગાય. તું તા સવડી જીભે તું બેસજે ચંડી, આજ હવડી જીભે માડી તું તા બેસજે ચંડી. એ અમારી વાણી વેખરી જાય, એ માતાજી હું એટલું માગું, અને પાયે તું ને વીપડી લાગું. એ જી સોનલમાં હું એટલું માગું, અને પાયે તું ને વીપડી લાગું. ચારણ સૌ સરસ્વતીને સેવે અને ગીત રામાયણ ગાય. આજ સવડી જીભે તું બેસજે ચંડી, અમારી વાણી વેખરી જાય. માતાજી હું એટલું માગું કે પાયે તું ને વીપડી લાગું. વાત બહુ મર્મની હોય. એક એક વાતની મજા છે, આપણા એક એક દોહાની મજા છે, આપણા એક એક લોક સાહિત્યને એક એક દુવાની મજા છે. કવિઓને કાંઈક સમજાવવું હોય તો કવિઓને ઘણા દ્રષ્ટાંતો મૂકવા પડતા હોય છે, પણ કવિ અમુક વાત બહુ ટૂંકમાં સમજાવી દેતો હોય. જેમ કે આખે આખા મહાભારતનો ભાંગીને ભૂકો કરી અને કવિ કાગ બાપુ એક દુવાની માલિપા આખે આખું મહાભારત સમજાવી દે કે હોરીને સગડો વાદ અહીં મનગમતી ચીજુ મળે, પણ એ ચીજુમાં હવાદ કોઈ દી ન આવે. કાગડા અહીંયા તો હોરીને જાજો વાદ મનગમતી ચીજુ મળે. કે ભાઈઓમાં બાજણું કરાવી અને ગમે એવી ચીજ મેળવી લીધી હોય, પછી ચીજુમાં હવાદ કોઈ દી ન આવે. કાગડા એમ કવિ કાગ બાપુ એક મિત્રતાની વાતને સમજાવવા માટે, એક પોતાનાની વાત સમજાવવા માટે, કે પોતાનાનો કોઈ દી ત્યાગ ન કરતા એ સમજાવવા માટે થઈ અને કવિ કાગ બાપુને 4 દ્રષ્ટાંતો મૂકવા પડે. પહેલા દ્રષ્ટાંતની માલિપા કહે, શું કહે કે જ ત્યાગ હંસે કર્યો માન સરોવર તણો અને આવ્યો દ્રગદધી નિર્ણાયો. એ પછી એને હંસ કોઈ કહેતું નથી, અને ઓલો હંસ બગલાની હારે ગણાયો. એક માન સરોવર છોડી અને હંસ ઉડ્યો. એટલે ઉડતા ઉડતા એક તળાવને કાંઠે, એક સરોવરને કાંઠે 7-8 બગલાને જોયા. એટલે હંસને એમ થયું કે મારા જેવા છે, મારા પોતાના જેવા છે. એ ખડ કરીને હંસ હેઠો ઉતર્યો. એટલે દુનિયા એને જોવા ગઈ. એટલે દુનિયા જોતી જોતી એમ કહેતી હતી કે છે તો બગલો પણ નોખી જાતનો છે. પછી એને હંસ કોઈ કહેતું નથી, અને હંસ બગલાની હારે ગણાયો. પછી ત્યાં બન્યું શું કે ત્યાં નો મળ્યા મોતી અને ત્યાં મળી માછલી, અને ઓલું સુખ લવલે સુમાન લાયતું. એ એનું શરીર રજડું જુઓ તીર્થ સાગર તણે, અને બગ ગણે હંસનું માંસ ખાધું. એ એનું શરીર રજડું જુઓ તીર્થ સાગર તણે, અને બગ ગણે હંસનું માંસ ખાધું. ત્યાં ભૂખો તડફડિયા મારીને મળી ગયો. બગલાવનું ખાણું તો માછલી, ત્યાં હંસને મોતી મળ્યા નહીં. એટલે ઓલા 7-8 બગલા જે આટા મારતા હતા ને, એ ભેગા થઈ અને હંસના માંસને ખાઈ ગયા. બગ ગણે હંસનું માંસ ખાધું. પછી કવિ કહે છે બીજા દ્રષ્ટાંતની માલિપા, શું કહે કે જી લોહને કાશ સંગે મળી અને ઓલી જાજ દઈ દરિયે સફર કીધી. એ જી લોહ વજને ઘણું કાષ્ટ સંગે રહી, અને અકળ રચના ગરતણી લેર લીધી. લોઢાના ખીલા, લાકડાના પાટિયા, સરસ મજાનું એક હોડકું તૈયાર થયું. એટલે હોડકું તૈયાર થયું એટલે હોડકું 700 જોજનના સમુદ્રની શેર કરી અને હોડકું પાછું આવ્યું. એટલે દુનિયા જોવા ગઈ. એટલે દુનિયા જોતી જોતી એમ કહેતી હતી, શું કહેતી હતી કે જી માણસે કાષ્ટનું, માણસે કાષ્ટનું, એમ સૌ કહે ઓલા લોહથી ના સહાણું.
અરે તરત જુદું પડ્યું કાષ્ટ તરતું રહ્યું અને લોહ દરિયાને તળિયે હોમાણું. લોઢાવ દુનિયા એમ કહેતી હતી કે વાણ લાકડાનો વાણ લાકડાનો વાણ લાકડાનો, એટલે લોઢાવથી સહન ન થયું કે અમે સહિત અહીં ઉડકું છે, અમે સહિત અહીં આ પાટિયા છે, અમે સહિત અહીં આ પાટિયા છે, નકર પાટિયા નોખા થઈ જાય. એટલે લાકડાવે લોઢાવને બહુ સમજાવ્યા કે ભાઈ આપણે ભેગા છે એ મજા છે, ભેગામાં મજા છે, નોખું પડવામાં મજા નથી, તું ભેગો રે. એટલે લોઢાવે કીધું કે નહીં, અમારે તમારાથી નોખું થાવું છે. એ ધરાર નોખા પડ્યા બહેનું હું કે કાષ્ટ તરતું રહ્યું અને લોહ દરિયાને તળિયે હમાણું. એટલે પોતાનો કોઈ દી ત્યાગ ન કરતા. ત્રીજા દ્રષ્ટાંતની માલિપા કવિ કાગ બાપુ કહે શું કહે? એ જી સર્પ સંગે રહી રાત દી અને ઓલું પરાધીનતા માન ફાવ્યું. એ જી નાગ પરથી જેમ જુદી પડી કાસરી, એ પછી ઊંધરો એ બિછાનું બનાવ્યું. હરપની માથે કાસરી હતી એટલે કાસરીને એમ થયું કે આપણે હરપ ભેગું ખોટે ને ખોટું ઢેફામ દઈડાવું, વાયડું રખડવું, પાણામ રખડવું, આપણે ભેગું રહેવું નથી, નોખું પડી જવું. એટલે હરપે કાસરીને બહુ સમજાવી કે ભાઈ આપણે ભેગા છે એમાં મજા છે, નોખું પડવામાં મજા નથી, આપણે ભેગા રહી. એટલે કે નહીં, મારે નોખું પડી જવું, તમારી ભેગું રહેવું નથી. એ નાગ પરથી જેમ જુદી પડી કાસરી, પછી ઊંધરો એ બિછાનું બનાવ્યું. જ્યાં લગી હરપની માથે હતી ત્યાં લગી માણસની ત્રેવડ નહોતી કે એને આંગળી અડાડી હગે, પણ નાગ પરથી જેમ જુદી પડી કાસરી, પછી ઊંધરો એ બિછાનું બનાવ્યું. ઊંદેડા એ કાસરીને એના છોકરાઓના ઓશિકા કરવા હાટું થઈને ધર્મની માલિપા દઈડી ગયા. પછી હરપને એક દી એમ થયું કે આપણે ઝેર હુકમ રાખવું, આપણા તો ફૂફાડાથી દુનિયા બે, આપણે ઝેર હુકમ રાખવું. એ હરપે ઝેરનો ત્યાગ કર્યો કે જીવિક ગણી દુષ્ટ ને સાપે ત્યાગ કર્યો અને ઓલો અહંકાર ઉર્માન લાવ્યો. એ ઝેર હિંડ કરંડીએ પૂરીયો વાદીએ, એ પછી જુઓ સાપને ઘેર ઘેર નચાવ્યો. આ ઝેર હિંડ કરંડીએ પૂરીયો વાદીએ, એ પછી જુઓ સાપને ઘેર ઘેર નચાવ્યો. હરપને એમ થયું કે આપણે ઝેર હુકમ રાખવું. એ ઝેરનો ત્યાગ કર્યો. સાહેબ જેવો વાદીએ આવી અને પકડી અને કુંડલામાં પૂરી અને ગામો ગામ રખડાવ્યો કે નાગ બાપાના દર્શન કરો, નાગ બાપાના દર્શન કરો, નાગ બાપાના દર્શન કરો. એમ હવે કવિ કાગ બાપુ મારી તમારી મિત્રતાને, મારા ને તમારા પોતાનાપણાને કે પોતાનો કોઈ દી ત્યાગ ન કરવો જોઈએ, એની માટે એક કડી છેલ્લે લખે શું કે? એ ત્યાગ કરશો નહીં કોઈ સજન તણો અને તેના જેહના તેજ અંગે પ્રકાશે. અરે આવા સજન મિત્રના ત્યાગના સ્થાનથી પછી દુઃખના ઘોડ વાદળ છવાશે. એ ગુણ ગણી રાખજે કાગ તું, મિત્ર ના હોય ભલે ને એવું ગુણકારી, પણ ભૂલથી જીભને દાંત કચરે કદી એ એની પાડવાની જ ન કરતો તૈયારી. આ ભૂલથી જીભને દાંત કચરે કદી એ એની પાડવાની જ ન કરતો તૈયારી.